વાદળી આંખોવાળી પરિકથા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. વર્ષો પહેલા ભાણિયા રાજ્ય પર રાજા કર્ણનું શાસન હતું. રાજાનું હૃદય ખૂબ જ શુદ્ધ હતું. તે દરેક તહેવારના દિવસે લોકોને દાન આપતો હતો. આ વર્ષે પણ એક તહેવાર નિમિત્તે મહેલમાં દાન લેવા લોકોની ભીડ જોવા મળી હતી. રાજાએ દરેકને ઉદારતાથી દાન આપ્યું. અંતે કમર નમાવીને એક સ્ત્રી દાન લેવા માટે રાજા પાસે પહોંચી. પણ ત્યાં સુધીમાં રાજા પાસે દાન આપવા માટે કંઈ બચ્યું નહોતું. રાજાએ તરત જ તેના ગળામાંથી હીરાનો હાર કાઢીને સ્ત્રીને આપ્યો. સ્ત્રી રાજાને આશીર્વાદ આપીને ચાલી ગઈ. બીજા દિવસે રાજા પોતાના બગીચામાં બેસીને વિચારી રહ્યો હતો કે તેના જીવનમાં પુત્રની કમી છે. ભગવાને મને બધું જ આપ્યું પણ ખબર નહીં કેમ મને પુત્રનું સુખ ન આપ્યું. પછી રાજાના ખોળામાં એક કેરી પડી. રાજા અહીં તહીં જોવા લાગ્યો. તેને થયું કે આ કેરી મારા ખોળામાં કેવી રીતે આવી. પછી થોડા સમય પછી તેઓએ ઘણી પરીઓ જોઈ. એ બધી પરીઓ વચ્ચે એક વાદળી આંખોવાળી પરી રાજાની સામે આવી અને તેને આ કેરી તેની પત્નીને આપવા કહ્યું. આ કેરી તમને પુત્ર આપશે. આ ખાવાના 9 મહિનામાં તમારી પત્ની માતા બની જશે. જો કે તમારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી, પરંતુ તમે હૃદયના શુદ્ધ અને પરોપકારી છો, તેથી જ તમને આ સુખ મળ્યું છે. આ સુખ તમને 21 વર્ષ સુધી જ મળશે. તમારા પુત્રના લગ્ન થતાં જ તે મરી જશે. રાજાએ ઉદાસ થઈને વાદળી આંખોવાળી પરીને પૂછ્યું, શું આનો કોઈ ઉકેલ નથી? દેવદૂતે કહ્યું, રાજા, ગઈકાલે હું એક સામાન્ય સ્ત્રીની જેમ કમર નમાવીને તમારા દરબારમાં દાન લેવા આવી હતી. જુઓ, તમે મને આપેલી માળા મારા ગળામાં છે. તમારા કામ અને બીજાને મદદ કરવાની ભાવનાને કારણે જ હું તમને પુત્રનો આશીર્વાદ આપવા આવ્યો છું. પરંતુ તમારો પુત્ર 21 વર્ષથી વધુ જીવશે નહીં. તેમ છતાં તે મૃત્યુ પામે તે જલ્દી, તમે તેને ડબ્બામાં મૂકી દો. તે પછી દહીંના 4 ઘડા બોક્સમાં રાખો અને તેને જંગલની વચ્ચે છોડી દો. આટલું કહીને વાદળી આંખોવાળો દેવદૂત ત્યાંથી ગાયબ થઈ ગયો. રાજા મહેલમાં ગયો અને તેની પત્ની મૈત્રીને બધું કહ્યું અને તેને કેરીઓ ખાવા આપી. રાજાની પત્નીએ કેરી ખાધાના બરાબર 9 મહિના પછી એક પુત્રને જન્મ આપ્યો. રાજાએ પુત્રના જન્મની ઉજવણી માટે એક મોટી ઉજવણીનું આયોજન કર્યું. ઉજવણી પછી પુત્રનું નામ દેવ રાખવામાં આવ્યું. ત્યાં સુધીમાં રાજકુમાર દેવ 21 વર્ષના થઈ ગયા. તેના લગ્નના પ્રસ્તાવ આવવા લાગ્યા. રાજાએ તેના પુત્રના લગ્ન એક બુદ્ધિશાળી છોકરી વત્સલા સાથે કરાવ્યા. લગ્નના થોડા દિવસોમાં જ નીલી આંખોવાળી પરીની વાત સાચી પડી અને રાજાનો પુત્ર દેવ મૃત્યુ પામ્યો. રાજા અને રાણી વાદળી આંખોવાળી પરી વિશે ભૂલી ગયા હતા. જ્યારે રાજા દેવના અંતિમ સંસ્કાર માટે લોકો સાથે સ્મશાન તરફ જવા લાગ્યો ત્યારે રાજાને પરીના શબ્દો યાદ આવ્યા. રાજાએ તરત જ બધાને એક મોટી પેટી અને 4 ઘડા દહીં લાવવા કહ્યું. પેટી આવતાની સાથે જ રાજાએ ભારે હૈયે પોતાના પુત્રને તેમાં મૂક્યો અને દહીંના 4 ઘડા પણ રાખ્યા. એ પછી રાજાએ પોતાના સૈનિકોની મદદથી ઘડાને ગાઢ જંગલની વચ્ચે મૂક્યો. ત્યાંથી પાછા ફર્યા પછી રાજાને કોઈ કામ કરવાનું મન ન થયું. થોડા સમય પછી દેવની પત્ની તેના મામાના ઘરે ગઈ. સમય વીતતો ગયો અને દેવના મૃત્યુને 1 વર્ષ વીતી ગયું. એક વૃદ્ધ માણસ દેવની પત્ની વત્સલાના ઘરે ખાવાનું માંગતો આવ્યો. તેને ખૂબ પ્રેમથી ખવડાવ્યું. જમ્યા પછી ભિખારીએ હાથ ધોવા માટે તેના બીજા હાથની મુઠ્ઠી ખોલી. ત્યારે વત્સલાએ એ મુઠ્ઠીમાં તેના પતિ દેવની સોનાની ચેઇન જોઈ. વત્સલાએ તરત જ ભિખારીને પૂછ્યું, તને આ સાંકળ ક્યાંથી મળી? તે મારા પતિનું હતું, જેને જંગલની વચ્ચે એક બોક્સમાં રાખવામાં આવ્યું હતું. ભિખારીએ ગભરાઈને કહ્યું, હા, મેં આ જ બોક્સમાંથી આ સાંકળ કાઢી છે. વત્સલાએ કહ્યું, ગભરાશો નહીં. મારે ફક્ત તે જંગલમાં જવું છે જ્યાં મારા પતિનું થડ રાખવામાં આવ્યું છે. ભિખારીએ કહ્યું, તે ભયંકર જંગલ છે, હું તમને ત્યાં લઈ જઈ શકીશ નહીં. હા, જો તમે ઈચ્છો તો હું તમને તે થડથી થોડું દૂર લઈ જઈ શકું છું અને તમને છોડી શકું છું. વત્સલા ઝડપથી ભિખારી સાથે જંગલમાં પહોંચી ગયો. ગાઢ જંગલમાં પ્રવેશતા પહેલા ભિખારી ત્યાંથી નીકળી ગયો. પછી વત્સલા એકલી તેના પતિનું ટ્રંક શોધવા નીકળી પડી. ત્યાં જઈને તેણે વિચિત્ર વસ્તુઓ જોઈ. એ ડબ્બાની પાસે ઘણી પરીઓ હતી. વત્સલા ઝાડની પાછળ સંતાઈને તેમને જોવા લાગી. વત્સલાએ જોયું કે બધી પરીઓમાંથી એક વાદળી આંખોવાળી પરી આવી અને તેણે એક ડબ્બામાં એક લાકડી માતા પાસે અને એક દેવના મૃત શરીરના પગ પાસે મૂકી.
એટલામાં જ દેવ બોક્સમાંથી બહાર આવ્યો. પરીઓએ ભગવાનને મીઠાઈઓ ખવડાવી અને લાકડાની સ્થિતિ બદલીને તેને ફરીથી બોક્સની અંદર મૂકી દીધી. રોજ રાત્રે નીલી આંખોવાળી પરી એ જ રીતે દેવને ડબ્બાની બહાર લઈ જતી અને પછી તેને પાછી અંદર મોકલી દેતી. એ જ જંગલમાં ફળો ખાધા પછી વત્સલા ડરી ગઈ અને 3-4 દિવસ સુધી આ બધું જોતી રહી. એક દિવસ વત્સલાએ પણ બોક્સ ખોલ્યું અને વાદળી આંખોવાળી પરીની જેમ લાકડાની સ્થિતિ બદલી. એટલામાં જ દેવ બોક્સમાંથી બહાર આવ્યો. દેવે તેની પત્નીને જોતાં જ તેને આશ્ચર્ય થયું. દેવ કંઈક બોલતો હતો ત્યારે અચાનક વત્સલા બોલ્યા, હું તને આ જંગલમાં આ હાલતમાં રહેવા નહીં દઉં. તમારે મારી સાથે આવવું પડશે. દેવે વત્સલાને સમજાવ્યું, હું આ દુનિયામાં નીલી આંખોવાળી પરીના કારણે આવ્યો છું. હું તેની પરવાનગી વિના ક્યાંય જઈ શકતો નથી. તું તારી સાથે મારા બોક્સમાં રાખેલ એક વાસણ લઈને મારા રાજ્યમાં જા. ત્યાં છુપાયેલા રહો. 9 મહિના પછી તમને પુત્ર થશે, પછી હું તમને મળવા આવીશ. હવે તમે લાકડાની સ્થિતિ બદલો અને મને પહેલાની જેમ બોક્સમાં જવા દો. વત્સલાએ તેના પતિએ કહ્યું તેમ કર્યું. પહેલા પતિને પેટીમાં મોકલ્યો. પછી તે દહીંનો ઘડો લઈને પોતાનું સ્વરૂપ બદલીને મહેલમાં પહોંચી અને રાણીને પત્ર મોકલીને રહેવાની જગ્યા માંગી. રાણીને દયા આવી અને તેને મહેલની નજીક રહેવા માટે એક ઓરડો આપ્યો. જ્યારે રાણીને ખબર પડી કે તે ગર્ભવતી છે, ત્યારે રાણીએ પણ તેની કાળજી લેવાનું શરૂ કર્યું. જ્યારે વત્સલાએ બાળકને જન્મ આપ્યો ત્યારે દેવ તેને મળવા આવ્યો. તે સમયે રાણી ત્યાંથી પસાર થઈ રહી હતી અને તેણે તરત જ તેના પુત્રને ઓળખી લીધો. રાણી સીધી દેવ પાસે ગઈ અને પૂછ્યું, આ તમારી પત્ની છે? શું આ તમારો પુત્ર છે? તમે જીવંત છો. હવે હું તને ક્યાંય જવા નહીં દઉં. દેવે કહ્યું, માં, હું તમારી સાથે નહીં આવી શકું. આ માટે એક જ ઉપાય છે. તમારે તમારા પૌત્ર માટે ઉજવણી કરવી પડશે. તમે તેમાં બધી પરીઓ બોલાવો. જ્યારે પરીઓ આવે છે, ત્યારે કોઈક રીતે વાદળી આંખોવાળી પરીના હાથની પટ્ટી કાઢી નાખો અને તેને બાળી નાખો. તે પછી વાદળી આંખોવાળી પરીને મારા જીવનનું વરદાન માગો. એમ કહીને રાજકુમાર દેવ ત્યાંથી ચાલ્યા ગયા. તેની માતાએ તેને દુઃખી હૃદયે વિદાય આપી. થોડા દિવસોમાં રાણી મૈત્રીએ તેના પુત્ર દેવની સૂચના મુજબ ઉજવણીનું આયોજન કર્યું અને તમામ પરીઓને આમંત્રણ પણ આપ્યું. દરેક જણ ઉજવણીમાં મગ્ન હતા, જ્યારે રાણી મૈત્રીનો પૌત્ર રડવા લાગ્યો. રડતા બાળકને જોઈને નીલી આંખોવાળી પરીએ તેને પોતાના ખોળામાં લીધો. ત્યારે રાણી મૈત્રીએ પરીને કહ્યું, જુઓ, તેને તારી બાજ ગમી ગઈ છે. તેથી જ તે તમારી નજીક આવતાની સાથે જ રડવાનું બંધ કરી દીધું. શું તમે તેને તમારી આર્મબેન્ડ સાથે થોડો સમય રમવા માટે આપશો? દેવદૂતે તરત જ તેણીની હાથપગ બાળકને આપી. રાણી મૈત્રી આ તકની રાહ જોઈ રહી હતી. દરેકની નજરથી બચીને તેણે તે બખ્તરને આગમાં ફેંકી દીધું. જ્યારે વાદળી આંખોવાળી પરીએ તેની સળગતી હાથપગ જોઈ, ત્યારે રાણી મૈત્રીએ પૂછ્યું, તમે શું કર્યું? હવે અમે તમારા પુત્ર દેવને તે જંગલમાં અમારી સાથે રાખી શકીશું નહીં. આ સાંભળીને રાણી મૈત્રી રડી પડી અને દેવદૂતને પ્રાર્થના કરી. તેણે કહ્યું, તમારી કૃપાથી મને પુત્રનો આશીર્વાદ મળ્યો છે. હવે તમારે કૃપા કરીને મારા પુત્રને પરત કરવો પડશે. હું તમને મારા પુત્ર દેવ માટે વિનંતી કરું છું. વાદળી આંખોવાળા દેવદૂતને માતાનો પ્રેમ જોઈને દયા આવી અને તેને આશીર્વાદ આપ્યા. પરીના આશીર્વાદ સાથે રાજકુમાર દેવ ડબ્બાની બહાર નીકળીને ઘરે પાછા ફર્યા. રાજકુમાર તેના પરિવાર સાથે ખુશીથી રહેવા લાગ્યો. વાર્તામાંથી બોધ: નમ્રતા અને ધીરજ અને યોગ્ય વ્યૂહરચનાથી દરેક વ્યક્તિનું હૃદય જીતી શકાય છે. વ્યક્તિ મુશ્કેલ કાર્યોને પણ પૂર્ણ કરી શકે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.